અમેરિકામાં વસેલો મૂર્તિઓ લગ્ન માટે હવે ગુજરાતી પરિવારોની પહેલી પસંદ કેમ નથી રહ્યો? એક સમયે જ્યાં દીકરીને અમેરિકા સાસરે વળાવવી એ પ્રતિષ્ઠાનો વિષય ગણાતો હતો, ત્યાં આજે માવતરો કેમ ફફડી રહ્યા છે? શું અમેરિકાના બદલાતા કાયદાઓ અને વિમાન ભરીને થતા દેશ નિકાલ ગુજરાતીઓના લગ્ન જીવનના સપનાઓને આડે આવી રહ્યો છે? આજે આ ખાસ રિપોર્ટમાં અમે તમને એક એવી સનસનીખેજ હકીકત જણાવીશું જે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે કે કેવી રીતે H-1B વિઝાની અનિશ્ચિતતાએ હજારો સગાઈઓ તોડી નાખી છે. અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા જે રીતે ઇમિગ્રેશનના નિયમો કડક કરવામાં આવ્યા તેની સૌથી મોટી અસર ગુજરાતના ગામડાઓ અને શહેરોમાં જોવા મળી રહી છે. પહેલા જે NRI સાથે લગ્ન કરવા એ ગૌરવની વાત હતી તે હવે જોખમી બની ગઈ છે. અમેરિકામાં H-1B વિઝા માટે હવે $1 લાખ જેવી મોટી ફી અને ઊંચા પગારના આધારે લોટરી સિસ્ટમ લાવવામાં આવી છે, જેને કારણે નોકરી જવાનો અને વિઝા રદ થવાનો ડર વધી ગયો છે. વર્ષ 2025ના શરૂઆતના મહિનાઓમાં જ 1700થી વધુ ભારતીયોને અમેરિકામાંથી કાઢી મૂકવામાં આવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ છે. આ સ્થિતિને કારણે હવે જ્યારે પણ લગ્ન માટે વાતચીત થાય છે ત્યારે વિઝા સ્ટેટસ એ સૌથી મોટો અવરોધ બની રહ્યો છે. મેચ મેકર્સ અને લગ્ન કરાવતી સંસ્થાઓનું કહેવું છે કે હવે ગુજરાતી પરિવારો એવા મૂર્તિયાઓ શોધે છે જે કાં તો ભારતમાં સ્થાયી હોય અથવા જેમની પાસે વિદેશમાં કાયમી રહેઠાણની મંજૂરી હોય, એટલે કે PR હોય. આ માત્ર અમેરિકા પૂરતું મર્યાદિત નથી, પણ કેનેડા અને યુકેમાં પણ સ્થિતિ બદલાઈ રહી છે. કેનેડાએ વર્ષ 2026 માટે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કાયમી રહેવાસીઓની સંખ્યા ઘટાડીને 3,80,000 કરી દીધી છે અને સ્ટુડન્ટ વિઝામાં પણ 74% જેટલો જંગી ઘટાડો જોવા મળ્યો છે. યુકે એટલે કે લંડનમાં પણ હવે સેટલમેન્ટ માટે 10 વર્ષ લાંબો સમય અને અંગ્રેજી ભાષાની પરીક્ષા ફરજિયાત કરી દેવામાં આવી છે. આ કડક નિયમોને કારણે ભારતીય અને ખાસ કરીને ગુજરાતી પરિવારોમાં એક પ્રકારનો ફાળકો પડ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક એવા કિસ્સાઓ વાયરલ થઈ રહ્યા છે જેમાં સગાઈ થઈ ગયા પછી છોકરાને દેશ નિકાલ થયો હોય અને સગાઈ તોડવી પડી હોય. ઉત્તર ગુજરાતના ડીંગુચા જેવા ગામોમાં તો હવે વૃદ્ધો પોતે જ પાછા આવી રહ્યા છે અને વિદેશ જવાનો ક્રેઝ ઓછો થઈ રહ્યો છે. જે દેશને આપણે સપનાઓનો દેશ માનતા હતા તે હવે પારિવારિક વિખવાદ અને અનિશ્ચિતતાનું કારણ બની રહ્યો છે. લગ્ન માટેની વેબસાઇટ પર હવે વિઝા ફિલ્ટર મૂકવામાં આવ્યા છે જેથી કરીને કોઈ જોખમ ન રહે. આ આખી પરિસ્થિતિ પાછળ રાજકીય ફેરફારો અને સ્થાનિક લોકોને નોકરી આપવાની અમેરિકન નીતિ જવાબદાર છે, પણ તેની કિંમત ગુજરાતી પરિવારો ચૂકવી રહ્યા છે. લોકોમાં હવે એવી ચર્ચા છે કે વિદેશમાં જઈને હાડમારી વેઠવી અને ગમે ત્યારે પાછા આવવાના ડર સાથે જીવવું એના કરતાં માતૃભૂમિમાં રહીને શાંતિની જિંદગી વિતાવવી સારી. ભારત અને અમેરિકા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં પણ આ દેશ નિકાલનો મુદ્દો ગાજી રહ્યો છે. ભલે સરકારો પોતાના નિયમો બનાવે, પણ એક વાત તો નક્કી જ છે કે હવે લગ્નના બજારમાં અમેરિકન ડોલર કરતાં સ્થિરતા અને સલામતી વધુ મહત્વની બની ગઈ છે. આ બદલાતી જિંદગી અને બદલાતા કાયદાઓ વચ્ચે ગુજરાતી સમાજ હવે કેવી રીતે રસ્તો કાઢશે તે જોવું રહ્યું, પણ હાલ પૂરતું તો વિદેશી મૂર્તિયાઓનો દબદબો ઓસરી રહ્યો છે. જો તમે પણ વિદેશમાં લગ્ન કરવાનું વિચારતા હોય તો આ બદલાતા નિયમો વિશે ચોક્કસ જાણકારી મેળવી લેજો. શું તમને લાગે છે કે અમેરિકા જવાનો ક્રેઝ ખરેખર ઓછો થઈ રહ્યો છે? તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.